જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તેજીભાઈના વિડીયો બધા મજામાં જ હોય. આજ તો હોળી છે. બધા મિત્રોને હેપી હોળી. આ અમારી હોળી. હેપી હોળી. હવે મશીન ચાલુ છે એટલે ભાઈ થોડોક અવાજ તો આવશે. તો હેપી હોલી અમારી ભાઈ જો આ હેપી હોલી છે આવી. હેપી હોલીમાં બટર ગરમ કરવાનું છે. તો આ બટરની ટીકી આવે તમને બિલે બતાવી દઉં. આ રેવેમાંથી લાવ્યા હતા ત્રણ ટીકી છે આવી. 200 ગ્રામ બટર આવે, 1.99 એક એટલે 5.57 એટલે 600 ગ્રામ બટર 550 નું છે ભાઈ. એટલે ત્યાં જેવો જ ભાવ થઈ ગયો ને. આ બટર ભાઈ પછી ગરમ કરી નાખો, કુકરમાં ગરમ કરવાનું. ઘી બનાવવાનું છે, ઘી. હજી એક નાખી. તો ભાઈ હોળીમાં પ્રોગ્રામ છે આજે ભાજી ભાખરીનો. પાકું છે ખાલી એટલે વાતો જ કરવાની છે. જોઈએ જેવો ટાઈમ. બસો ગ્રામ બટર. મશીનની 3 મિનિટ પછી વાતાવરણ છે ને ભાઈ તડકો છે નહીં, મજા આવે એવું છે નહીં, પણ મજા લેવી પડશે. ને આ ભાઈ જો પાછો આશીર્વાદ આપતા ગયા અઠવાડિયે લાવ્યા હતા. આ આવ્યો છે 18 યુરોનો, ઓલો આવ્યો તો 16.5 યુરોનો. હેપી હોલી. મારે આવવું હતું પણ પછી ઇમરજન્સી ફ્લાઇટમાં પોગાય નહોતું. બટર સમસો જોવે ને. સમસી લઈ લો બસ. હોળીમાં ભાઈ અમારે જો ભાખરી છે, આ હેપી ભાખરી અને હેપી શાક. ગામડે મોજ હોય બધા. આવો ભાઈ તો પૂરી શ્રીખંડ ને પૂરી કોને ભાવે? પૂરી બધાને ભાવે. તમને ભાવે? યસ. ખ્યાલ તો ના પાડી. શ્રીખંડ એમ ઘેરે બનાવવાનું. હું અરે શ્રીખંડ બનાવી દઉં તું જલ્દ. અરે શ્રીખંડ તને એમ લાગે કે ક્યાંથી લેવાય એમ. ઘટે નહીં, કાંઈ ન ઘટે. હેપી ભાખરી, હેપી ચા. આજ આ બધું ન ખાવાનું હોય.
સુલો ન જવાય. પૂરી ન હોય, આ છે કાલનું હોય. હા, શ્રીખંડ ને બધું કાલનું હોય, ટાઢું ખાવાનું. પૂરી ન હોય. હા, પૂરી હોય જ છે ને. ન હોય એટલે આગલેથી બનાવેલી હોય. ફાઇનલી મશીન પૂરું થઈ ગયું છે. હવે અવાજ નહીં આવે મશીન. બટર હમણાં ઉઠશે. નીચે જ રાખ, ચમચી ગરમ થાય ને. તેલનો ભંભો પછી હા, તો આ તેલનો ભંભો છે ને 15 યુરોનો આવ્યું. અત્યારે ભાવ વધતા જાય છે, 13 યુરોનો આવતો. હેપી ભાખરી, હેપી શા. ઘી જોવો, ઘી મસ્તીનું બની ગયું છે પાકલ. આ ઘી છે કે ઓલી કાળી ચા. હા, બહાર જાય પેલા પાકી છે, પાકી ગયું. વાક કોનો છે? ના, વાક મારો જ છે હો. પાછો ગેસ ધીમો કરવાનું કીધું તું, વાક મારો છે તોય. ધીમું કરવાનું કીધું હતું, મેં જવાબ આપ્યો હતો ને કે આપણે જમવાનું થાય તો થઈ જાય. તો તમે હા, કીધું તો આ જો ને થઈ ગયું. અમે એમને ન કહેતા હોય ગેસ ધીમો રાખો. હવાનું શું કરવું એમ થાય, પેટ બળે મારું તો. હે? પાકલ ગયો, પાકલ. હા, એપી હોળી થઈ ગઈ પણ એ હાલ છે મસ્ત પાકલ. ગવણી ધોવાય છે ને તો ઓલામાં ભરી લઈ. એટલે બેળ્યું નથી ભાઈ, આ ઘીનો કલર અહીંયા આવો જ હોય. શું રહેવા જો નહીં, એટલે બહાર વાતોમાં ને વાતોમાં ઘીનો કલર બદલાવી નાખ્યો. વિડીયો બધા. હા, વિડીયો ગોતવામાં ઘી બળી ગયું. એટલે ગેસ ધીમો રાખવાનું કીધું તો રેડી. ઓકે. ઘી હેપી હોલી રેડી છે. એવું નથી, હેઠે બેઠું છે, ઉપર તો હા, રેડી છે. ઉપેરી દે, હવે કલર આવશે ને. કીટું બેહી ગયું છે. એ તો ઘી જ છે બસ. એ નાકમાં ગુજરાતી તોડવાની થોડી ચમચી. એ તો રેડી જ છે પણ થોડી સ્મેલ આવે છે. હા, એ તો પાકી ગયું ને. આવો મહેમાન તમે આવી ગયા. હા, ઘી તો કલર બદલી ગયો, સાને કલર બદલી ગયો. એક કપ સાનો અડધામાંથી આમ તો 4 ભાગ થઈ ગયા, એટલો સાવ તો. વળીની શરૂઆત તો સારી છે. દૂધે બળાઈ ગયું જોવા દે તો. વિડીયોમાં ધ્યાન દેવું જ પડે ને. સબસ્ક્રાઇબ કરતા જજો ભાઈ, નવા હોય મિત્રો. તો આવું ને આવું ભાઈ બળેલી છા જોવા મળશે. પણ ઈ કેલેન્ડર છે. ઈ નથી જોઈ તો આપણે. તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો વાલા. કેલેન્ડર છે હો, જો જર્મનીમાં આવું કેલેન્ડર આવે, 2 પેજ છે. જેઠાલા આજ તો ભાઈ અત્યારમાં ટીકેમાં હેપી હોલી કરવા જવાનું છે. તો એક ભાઈ સલાહ આપું, ટીકેમાં ઇન્સ્યોરન્સ હોય કે બારમરમાં હોય, રેગ્યુલર કપાય તો વાંધો નહીં ભાઈ, ન કપાય ને તો ભાઈ ના જાયજો. એટલે આમાં કેવો ભાઈ, તમે જ્યાં ભાઈ જોબે લાગો ને ના પહેલાં પૂછ લેજો ભાઈ કે ઇન્સ્યોરન્સ તમે ભરશો કે નહીં ભરો. કેમ કે હવે પહેલાં શું છે બધાય ભરતા, અત્યારે અમુક ભરે છે અમુક નથી ભરતા, અને ભરે છે તો એ આપણે સેલેરીમાં જ કટ કરે.
અને પછી હું તમે જોબ બદલાવો ને તો પાછો ઇન્સ્યોરન્સ કટ થતો બંધ થઈ જાય અને પછી એક હારે ફરફરિયું આવવા દે. આવું ફરફરિયું ભાઈ મેં છે ને મોટું ભર્યું છે, આવું કોઈ ભર્યું નહીં હોય. 1945 યુરોનું ફરફરિયું એક હારે ભર્યું હતું મેં. એટલે ભાઈ પૈસા શું કહેવાય કે ઇન્સ્યોરન્સ તમારે બંધ થઈ જાય ને તોય તમે ભાઈના જાજો પૂછવા કે ભાઈ મારે પૈસા કપાતા બંધ થઈ ગયા છે, પ્રોબ્લેમ શું છે. એટલે અત્યારે ભાઈ એટલા માટે હું જાઉં છું પાછો ટીકેમાં. એટલે થોડુંક આમાં ધ્યાન રાખજો. આ રેગ્યુલર કપાય નહીં વાંધો ન આવે, પછી એકારે જે ફરફરિયું આવે ને પૈસા પાછા હોય નહીં ખાતામાં. અહીંયા કોઈના ખાતામાં પૈસા જ ન હોય, ખબર નહીં હવે શું પ્રોબ્લેમ શું છે. ગમે એટલું તમે કમાવો ખાતામાં જોઈને તો 15 યુરો 20 યુરો આવું છે વાતાવરણ. ભાઈ તડકો નથી, હજી 2-3 દિવસ એમ થોડુંક ચેન્જ થઈ ગયું છે, માઇનસમાં જાહે. આવું છે બધું વાતાવરણનું. તો ભાઈ 2 વર્ષથી કામ હાલે છે, કેદી પૂરું થાય ખબર નહીં. કારીગરો બધા નાથી બોલાવવા પડશે એવું લાગે. અહીંયા પાછું જ્યાં કામ શું કહેવાય શરૂ કરે ને પાછું તારીખ તો મારેલી જ હોય કે ભાઈ આ ટાઈમે પૂરું થાય. અહીંયા તારીખ તો મારી જશે. ઘર તો અહીંયા સામે જ છે. એવું તો શું કામ કરે છે એ જ નથી ખબર. આ રોડનું કામ હાલતું 2 વર્ષે પૂરું થયું તો આગળ પાછો ખોદ્યો. અહીંયા શેરીએ ભાઈ કામ હાલે છે, નાની જેમ જ છે. અંડરગ્રાઉન્ડ કાંઈકનું કાંઈક કામ ચાલુ હોય. ફૂલની દુકાનો, ધંધો કરવો તો ભાઈ એનો ફૂલનો. ફીજો વાળાનું હો ભાઈ. અડધું કામ પતાવીને ભાઈ આવ્યા. થોડુંક કામ જે હતું એ પતાવી દીધું. આ સિગ્નલ એક એવું છે ને અડધે સુધી પહોંચી ત્યાં લાલ થઈ જાય, દોડવું જ પડે. ના બધા જે રૂમમાં જાય ને ઓફિસમાં એટલે વારા પ્રમાણે બેહાડી દે. જે જાય સીધા થાંભલો જ થઈ જાય. એટલે બહાર જ ન હોય. અડધી કલાક બેઠા તો એક દાદા દાદી જ્યાં અડધી કલાક બેઠા તો બહાર જ ન હોય. પછી મેં તો આજ ભેગું નહીં થાય, પાછું ટાઈમે કામે જવાનું હોય. હવે આવતા વીકમાં વાત હલે જ નહીં. એટલા થપ્પા લઈને જાય કાગળિયાના, ખબર નહીં શું કામ હશે. હા, અને આ પાછી અહીંની ભાષા તો ભાઈ તમને ખબર જ છે. ભાષા એટલે એકડો હો ભાઈ. બોલતો હેલો. હું દાંત કરતો હું ક્યાં દાંત ડીશ છે કાંઈ દાંત કરતા. હિન્દી ને ગુજરાતી ને બધું ભેગું. Mercedes apa? જોડેલી નવી. જોબ ઉપરથી ભાઈ ઘેરે આવી ગયો છું અને ભાઈ ભાખરી ને ભાજીની વાત છે આપણે જોઈ શું છે. તો ભાખરી તો આ ભાઈ છે અને ભાજીની જગ્યાએ ભાઈ કોબીનું શાક મળ્યું છે. કારણ શું હતું? હું રીડિંગ કરતી હતી. લીડરમાં જવું પડે. એ તો જાવું તો પડે જ ને. અને બનાવવામાં બહુ વાર લાગે એટલે ફટાફટ એ વાત હાચી. એટલે બનાવી નાખ્યું કાલ ભાજી. કાંઈ વાંધો નહીં. થેન્ક યુ. તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો.
પછી ખાઈને પૂરો કરે કા વિડીયો ખાઈ લઈ પેલા પછી હાલવા જાવ પાક હા જોઈ હારું હાલ તો આવી જાવ ભાઈ ભાખરી અને કોબી અત્યારે ભાખરી કોબી સવારે ભાખરી ભાજી હતી અત્યારે ભાખરી ને કોબી કારણ તો આપ્યું છે હા પણ મેં ક્યાં કીધું છે થેન્ક યુ આ કયો ગળ લાગે ઈ દેશી ગળ નથી ખરા પૂરો થઈ ગયો છે આ છે ભેલા ઈ મસ્ત હતો હાલો ભાઈ જેઠાલાલ જિંદાબાદ જેઠાલાલ જેવા ખોટું જેઠાલાલ જોઈને થાક ઉતરી જાય આખા દિવસમાં સારું કહેવાય અને ભાખરી બે ખાતા હોય ને તો 4 ખવાઈ જાય જેઠાલાલ જોતા ખાવ ને તમે ડબલ જ ખાવ પાકી જ વાત છે ટેવ પડી જાય ને પણ જોવાની અનુપમા જોવા વાળા જેઠાલાલ જોવા મને તમે જેઠાલાલની તાકાત જોવો તમે અને અનુપમા ભાઈ નથી આવતી હો ભાઈ હા એટલે છોકરીઓ ભાઈ તમે ડાઉનલોડ કરીને આવજો અનુપમા કેમ કે સિરિયલો જોવાના શોખીન હોય ને એ અહીંયા શોખીન થઈ જાય જેઠાલાલ એટલે જેઠાલાલ સિરિયલ ભૂલાવી દે ને એ જેઠાલાલ હવે જમી લઈ ભૂખ લાગી છે સાજુ ખવાઈ ગયું આજ તો એટલું બધું ખવાય નહીં કોઈ ફોર્સ કર્યો તો હે કોઈ ફોર્સ કર્યા હતા કે નહીં ખાવ ને ખાવ કે મેં તાણ કરી હતી તાણ કોઈ નથી તો રહી જઈને ઈજ તે લાઈટ વહી ગઈ દીવો લઈને બેઠો જી નથી કરે લાઈટ જર્મનીમાં એક જ વાર ગઈ હતી 2 વર્ષમાં હું 2 વર્ષ છે ને અને એકવાર લાઈટ ગઈ હતી તે 5 મિનિટ કે એમ કે પ્રોબ્લેમ આવ્યો હતો આ એટલા વિસ્તારમાં જ તે 10 મિનિટ ગઈ હતી એમ તો 5 કે 10 મિનિટ જેવી ગઈ હતી બાકી ક્યારેય નહીં ઈ હારું નહીં લાઈટ જાતી નથી અહીંયા ત્યાં નથી પેટી ભેળી મેં કે નથી ત્યાં ડૈયા ટીંગાડ્યો એવું હવે મેન પાવર ક્યાં છે એ ગોતવો પડશે પાવર આવે છે ક્યાંથી કે નથી ત્યાં થાંભલો વાયર ત્યાં લટકતા જ નથી બધું અંડરગ્રાઉન્ડ કામ છે વાયરિંગ નીચેથી થાંભલા કાઢ્યા આપણે ઉપર નીકળ્યા વાયર લટકે ને અહીંયા ત્યાં વાયર નથી જોયું અમે તો મને આજ ખબર પડી શાબાશ કયો એવો રાખો કેટલા મહિના થયા 7-8 7-8 કઈ રીતે તારા વિઝા ક્યારે આવી 4 થી ગણાય સપ્ટેમ્બર તો પછી વિઝા આવ્યો હોય નાથી બધો ટાઈમ ગણે પણ હું અહીં રહી કેટલો ટાઈમ 3 મહિના હા પણ આ વાત ખબર પડી ને થાંભલા નથી અહીંયા વાયર નથી ત્યાં ઓકે પડી ગઈ મીણબત્તી ફ્લેવર વાળી છે મસ્ત સ્મેલ આવે ઓગળીને આમાં જ ભેગી થાય કલાક લખેલી હોય આમાં સ્ટીકર ન થાય ઓલા હોય ઉપર મૂકેલ એમાં નીચે છે લખેલ નથી કેટલી કલાક હાલશે ઉપર ઓલું હોય ને એમાં લખેલ હોય એટલી કલાક હાલશે એટલે પછી એટલી કલાક સુધી ચાલે એમ તો આ 3-4 દી તો હાલતી છે કન્ટિન્યુ મને લાગે છે ટાઈમથી આપણે કરીએ છીએ થોડીક જ ઓછી થઈ છે આજ તો થાકી ગયા એટલે હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ ને કાલે આપણે નવા વિડીયોમાં મળીએ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવતા વિડીયોમાં જય દ્વારકાધીશ જય દ્વારકા